એ ભાઈ પાછળ જો જે આ મિત્રો વાત કીધો આગળ તમને આખો વિડીયો બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને એ વિડીયો તમે જોશો એટલે ભાઈ તમારા પગ નીચેથી પણ જમીન ભાઈ સરકી જવાની છે. જે આ મિત્રો વાત કીધો તમે જેટલા પણ તમારા કામ હોય તો બધા કામ મૂકીને પેલા વિડીયો જોજો. કારણ કે તમને બધા લોકોને મિત્રો વાત કીધું હું એક સર્વિસ કારણ કે મિત્રો તમને બધા લોકોને મિત્રો વાત કીધું હું એક શિખામણ દેવા આવ્યો છું. ખાસ કરીને વિડીયો તમને આગળ આખો બતાવવા જઈ રહ્યો છું. પણ એની પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા બધા લોકોનો મારે ટાઈમ બગાડવો નથી. વિડીયો કરી છે ભાઈ ચાલુ. તમને બધા લોકોને ખબર છે કે મિત્રો જ્યારે પવન સાથે વાવાઝોડા આવતા હોય છે ત્યારે મિત્રો વાત કીધું ઘણા બધા લોકોના પતરાઓ ઉડતા હોય છે. ખાસ કરીને મિત્રો વાત કીધું સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો થયો છે વાયરલ. આ વિડીયો વિશે મિત્રો સૌથી પહેલા તમને બધા લોકોને ખાસ કરીને જણાવી દઉં. આની અંદર મિત્રો વાત કીધું એક ભાઈ છે એ મિત્રો વાત કીધું ગાડી લઈને બે ઉભા હોય છે ત્યારે મિત્રો વાત કીધું પાછળથી ભાઈ પતરું આવે છે. જે આ મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે ઘણા બધા લોકો છે તેના પતરાઓ મિત્રો વાત કીધું હલતા હોય છે, તેના ઉપર ખાલી પથ્થર મૂકેલા હોય છે. પરંતુ મિત્રો વાત કીધું ખાસ કરીને સૌથી પહેલા તમને બધા લોકોને હું જણાવી દઉં કે તમારા પતરા હોય ને ભાઈ તો સહી સલામત મિત્રો બાંધીને રાખજો. દુકાનો હોય કે પછી ઘર હોય કે પછી મિત્રો ઓરડા હોય. પરંતુ મિત્રો વાત કીધું આપણા પતરાથી કોઈ પણ બીજા લોકોને નુકસાની ના થાય. હવે મિત્રો બીજી મારી સલાહ, જે પણ લોકો મિત્રો વાત કીધું ચાલતા હોય છે જ્યારે પવન હોય ત્યારે મિત્રો વાત કીધું ઘરની અંદર જ રહેવું. કોઈ લોકોએ પણ બહાર નીકળવું નહીં. કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે ભારે પવનના લીધે મિત્રો પતરા ઉડતા હોય છે, નકળતા હોય ઉડતા હોય છે ત્યારે મિત્રો નત નવી ઘટનાઓ એવી ઘટતી હોય છે જે સાંભળીને ભાઈ તમે પણ હોશ ઉડી જતા છો. આ ભાઈની મિત્રો વાત કીધું પાછળથી ભાઈ પતરું આવે છે. આ ભાઈની મિત્રો વાત કીધું બાઇક જેવી સારી એ છે કે ભાઈ બસી જાય છે. આ ભાઈને કોઈ પણ પ્રોબ્લેમ થતો નથી. પરંતુ મિત્રો વાત કીધું જો ન થવાનું થાત તો મિત્રો આ ભાઈની સાથે શું થાત. ખાસ કરીને બધા લોકોએ મારી વાત મિત્રો વાત કીધું સહમત હો તો મિત્રો એક સારી એવી કમેન્ટ કરીને વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. આજના વિડીયોમાંથી એટલે જ માહિતી આપણે એક નવો વિડીયો મળી. ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત.